સીતારામ બધાયને બાને હું થઈ ગયા નવરા. સાંજના વાગી ગયા 5:15. લાખીબેન થઈ ગયા નવરા. રાખી आई जोते आई બોખી આઈ जोते आई બોખી આઈ આ બોખી આઈ राखी आई લાખી આઈ. આ ઘડપણિયા કોને મોકલા? हाँ આ ઘડપણ કોને મોકલા? ઘડપણ वो ઘડપણ કોને મોકલા? ઘડપણ નોતા જોતા ઘડપણિયા કોને મોકલા? हाँ कौन ये मोकला કોને મોકલા? નોતા જોતા ઘડપણિયા ઘોડે ચડીને આવ્યા. घोड़े चढ़ी घोड़े चढ़ी ઘોડે ચડીને આવ્યા ઘડપણિયા નોતા જોતા. ઘડપણની અંદર છે ને આખું જાય ઓયડે, કાન જાય કોયડે. આખું જાય ઓયડે, કાન જાય કોયડે. ઘડપણમાં हाँ બાને તો હારી આખું છે, અસલવું છે બધું. ભગવાનની દયા છે બા ઉપર. થાય કાનની જ પ્રોબ્લેમ છે, બાકી ધીમે ધીમે આટલી વર્ષની ઉંમરના માણસ હાલે ને એ બહુ કહેવાય છે. અને એના માટે શરીર નિરોગી, ભગવાનની મહેરબાની. સારું તમે તો હાલી હગો હતી, ધીમે ધીમે હાલો હતી, સારું છે. एम હા નકા હાલે નહીં માણા ઘટપણમાં. एम ઘટપણમાં હાલી ના હકતા હોય ને માણા, हाँ નાના નાના એને તાલી હકતા બા. मारा जाएगा તમારાથી નાના નો હાલી હગે. તમે તો કામ બહુ કર્યા ને. हाँ કેવા કામ કર્યા તમે? हाँ કામ કર્યા ને? बहु काम કર્યા मैं શું કામ કરતા? આ બધું કપાવન વાળતા તે હું હતી ભેહું હતું તમે દોતા? હું દોતી દેસણ દો આઈ દોતા આઈ દોતા. દૂધ દેવા કોણ જાતું? દૂધ તો મલક કર્યા મલક કર્યા. હવે શાંતિ છે ને? હવે ભગવાને હવે તારા જેવી વહુ હારી સૌ હું? હારી સૌ? આ તું વહુ છે ને હા તારા જેવી વહુ હારી સૌ? હારી સૌ હું? હું હારી સૌ? હા ડાય સૌ હું? ડાય કે ગાંડી? એમ તારે વહુ કહે હું ડાય સૌ કે ગાંડી સૌ? એમ તમને પૂછું, હા તમને પૂછું કે હું ડાય સૌ કે ગાંડી સૌ? હા હું ડાય સૌ કે ગાંડી? તું હાલે ને લગન વાંધો ના હા મને એમ કે પછી ને હરિહર પછી ના જીવવું, હાલે ત્યાં સુધી જ રહેવું. હા બા એમ કે તારા હાથ પગ હાલે ને ત્યાં સુધી વાંધો નથી, પછી હરિહર. ભગવાનને આપણે પ્રાર્થના કરવાની કે આપણી કોઈની સેવાની જરૂર ન પડે. ઈશ્વરને આ યુગની અંદર માણસની મતિ ક્યારે બદલે? નસીબ આપણા હારા હોય તો પાડોશીએ સેવા કરે, અને નસીબ આપણા ખરાબ હોય તો ઘરનાય સેવા ન કરે. માણસનો વાક જ નથી, આપણો ખુદના નસીબનો વાક છે. કોઈ માણસ અપરાધી છે ને આપણે કહીએ ને કે આમ નથી કરતું ને આમ નથી કરતું ને, એ એના માણસનો દોષ ન હોય. જ્યારે બધાય આપણાથી વિરુદ્ધ થઈ જાય અને આપણા જ બધાની અંદર દોષના પોટલા દેખાય ને, ત્યારે આપણે એમ થતું હોય કે આ મારા હામું આમ કરે, ઓલું મારા હામું આમ કરે, આને મારા હામું આવું કર્યું, આને આ મારું આવું હામું કર્યું. ત્યારે મનની અંદર એક વિચાર નક્કી કરી લેવો
કે ઈશ્વર આટલા બધા થોડા ખરાબ હોય, ખરાબ મારા નસીબ છે, એટલે મારા ગુણોય જે છે ને મનુષ્યને ત્યારે દેખાતા ના હોય. હું સારું કરું ને તો એ ખરાબ જ થાય છે, એટલે આપણા નસીબ ખરાબ હોય અને ઈશ્વર ઉપર છોડી દેવું અને સત્કાર્યની અંદર જોડાઈ જવું. આમેય આપણે તો કાંઈ બીજું કાંઈ છે નહીં, લોકો માટે આપણે સારા નથી, તો પછી વધારે એમાં પ્રયત્ન માણસોને સારા દેખાડવાનો પ્રયત્ન કરવાને બદલે થોડુંક ઈશ્વરનું સ્મરણ કરવામાં આપણું મનને લગાડી દઈએ અને બધી મહત્વકાંક્ષાઓ છોડી દઈએ અને જે થાય જે કરે હરી તું જ કર, તું કરી ખરી હરી કરી અને ઈશ્વરની અંદર જંપલાવી દેવાનું. સાચી વાત ને? એ રસ્તો ક્યાંક ને ક્યાંક બતાવી દે. પ્રભુને પ્રાર્થના કરવાની કે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી મારી હાથે પાણી ભરી અને હું પી લઉં ને ત્યાં સુધીની જ જિંદગી દેજે, પછી જિંદગી નકામી છે બધી. આ યુગની અંદર સેવા કરાવી એ બહુ અઘરી વાત છે, એટલે આપણે કોઈની સેવા જોતી નથી. ભગવાનને પ્રાર્થના કરીએ. હું તો કાયમ પ્રાર્થના કરું કે સાચા દિલથી છે ને હું બાની સેવા કરતી હોય ને તો મારે કોઈની સેવાની જરૂર ન પડે. સાચી વાત ને બા? સાચી વાત ને? હા સેવા ન થાય ત્યાં સુધી સારું, આપણે અહીંથી હાલતા ચાલતા હોય ત્યાં સુધી. હા પછી પૂરું. પછી મજા ના આવે. આ તો સારું છે. વૃદ્ધાવસ્થા છે ને બહુ ભયાનક લાગે હો, એકલું બેહવું, એક ઓયડીમાં પુરાઈને રહેવું. મેં ઘણી જગ્યાએ જોયું છે કે વૃદ્ધોના રૂમ છે ને અલગ હોય, એને આમ ક્યાંય નડે નહીં ને એવી જગ્યાએ એને બેડ પાથરી દીધો હોય, ત્યાં એ પડ્યા હોય એકાંત ખાટલાની અંદર, ત્યાં કંઈક કોક ડોકા કાઢવા જાય, વળી જમવા ટાણે થાળી દેવા જાય. આ બધું એને અજુગતું લાગે. વૃદ્ધોને છે ને બને ને ત્યાં સુધી આપણા મેન હોલની અંદર રાખવા, એટલે માણસ આવતા જાતા એનો જીવ પોરાવાઈ રહીએ. અમારા બાને છે ને અમે હાવ રોડનો હાઈવે રોડ ઉપર છે ને ત્યાં અમારો પેલો રૂમ આવે ને ત્યાં જ અમે સેટી એને રાખી દીધી હા મેં, એટલે અમે ન હોય ને તો એ બાઈને ઊભા રહીએ ને તો રોડ ઉપર એને નીકળતા બધાય દેખાય. જાય બધાય જાય ને આવે ને જાય ને આવે ને. હા હા બાળને ભૂખ લાગી? હવે લાગે હજી બોલ લાગે તે હવે લાગે ત્યાં આવે. હલો ખીચડી મૂક દઉં. સીતારામ. મા બાપ જે છે ને એ 50 વર્ષ વટાવે ને, મમ્મી કે પપ્પા કોઈ પણ આપણા ઘરની અંદર જેની ઉંમર 50 વર્ષ થઈ ગઈ હોય, એમાં તમારા સાસુ સસરા હોઈ શકે અને મમ્મી પપ્પા પણ હોઈ શકે. એ 50 વર્ષની ઉંમર વટાવ્યા પછી સાસુ સસરા બન્યા હોય, એટલે વહુ આવે અને દીકરો એના ભેગા જ રહેતા હોય. પછી એ દીકરો અને વહુ અથવા તો દીકરીને જમાઈ કોઈ પણ એમ કહે કે મમ્મીનો અને પપ્પાનો સ્વભાવ જે છે ને બહુ બગડી ગયો છે, માનતા જ નથી, જીદી થઈ ગયા છે, એની વાત મૂકતા નથી અને એ વૃદ્ધો જે છે એની વાત પકડી રાખે, એટલે ઘરની અંદર થાય કજિયાને કંકાસ. મા બાપ માનતા નથી, જીદી થઈ ગયા છે, સ્વભાવ બગડી ગયો છે, આવું કાંઈ જ ભાઈ હોતું નથી. 50 વર્ષ પછી આપણું જે છે એ મનોવિજ્ઞાન એમ કહે છે, જો તમે ભણેલા હોય ને તો તમને સમજાશે. ભણેલા હોય અને તમે એની સાથે મનોવિજ્ઞાન સાથે ભણ્યા હોય તો તમને સમજાશે. હું ભણી છું એટલે મને તો બહુ બધુંય ખબર પડવા માંડે કે ના ઉંમરના પ્રભાવ છે. 50 વર્ષ જેની વટાવી મારી હવે ટૂંક સમયમાં હું એમાં આવીશ. જીદીપણું આપણું વધી જાય, આપણી વાત ન મૂકીએ, આપણે એમ કહીએ કે આપણે જ સાચા છીએ, ખરેખર આપણે ખોટા હોઈએ. ઘણી વાર આપણે ખોટા પણ હોઈએ, મને ખબર છે, બા કેટલી વખત ખોટા હોય, પણ હું એની યાર દલીલ ન કરું. ઇટ્સ ઓકે, જે હોય એ બરાબર છે, તમે સાચા. જીદ કરવાથી કાંઈ ફાયદો નથી. સાસુ અને વહુની મોટાભાગની જે કજિયાઓ અને કંકાસો થતા હોય એ આને કારણે થાય. એ એના પતિને વહુ જે છે એ કહે કે તારી મમ્મી જે છે, મમ્મી આમ કરે, બા આમ કરે, માનતા નથી, જીદ કરે, હું સાચી છું તોય મને સાચી થવા દેતા નથી, બાનો જ વાંક છે. 50 વર્ષ પછી ઉંમરનો પ્રભાવ આપણા ઉપર શરૂ થાય છે, વૃદ્ધાવસ્થાનો પ્રભાવ, અને ત્યારે મા બાપ જે છે એની ઉંમર જે છે એ બાળપણમાં વહી જાય છે. હવે બાળકોને જોજો, ક્લાસની અંદર હું બાળકોને ઊભા કરું ને એટલે મને 100% ખબર હોય કે એનો વાક જ છે, છતાંય હું એને એમ ન કહું કે બેટા તે તોફાન કર્યું હતું. હું એને ઊભી કરી અને એમ કહું કે બેટા શું કરતી હતી? એટલે મેડમ મને આણીએ આમ કર્યું હતું ને એટલે મેં આમ કર્યું. એ કોઈ દિવસ એના ભૂલને સ્વીકારશે નહીં, બાળપણ ન સ્વીકારે. એમ બાળાપણ અને બુઢાપણ એ ઉંમરનો પ્રભાવ છે.
જ્યારે માતા પિતા આપણા ઘરની અંદર 50 વર્ષ વટાવે એટલે દીકરો ને વહુ આ બેય સમજી જવાનું કે હવે એ બાલહઠ લેશે, એ આપણે હવે આપણું બાળપણ છોડી દેવાનું છે અને આપણે હવે એના મા બાપ બની જવાનું છે. આપણે મા બાપ બનીએ ત્યારે આપણે આપણા સંતાનોને મારી નથી નાખતા હો. અનેકો ભૂલોને આપણે આપણા મા બાપની આપણા સંતાનોની માફ કરીએ છીએ. બહારના છોકરા જ્યારે તોફાન કરતા હોય, આપણા છોકરા સામે ઝઘડો કર્યો હોય, ખબર છે કે આપણા છોકરાનો વાંક છે તોય આપણે એની ભોર તાણતા હોય, બધુંય જાણીએ છીએ આપણે. અને જો મારી સાથે એગ્રી હોય ને તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો કે બીજાના છોકરાનો વાંક હોય અને આપણોય વાંક હોય છતાંય આપણે એમ કહીએ છીએ કે મારો છોકરો તોફાન કરે તો નહીં, તમારા એ જ કંઈક કર્યું હશે. આ મા બાપ જે છે ને આમ જ છે. પણ આપણે મા બાપની ભૂલ દેખાય, આપણા છોકરાઓની ભૂલ ન દેખાય. આપણા છોકરાઓની ભૂલનો માં જે છે ને હંમેશા ઢાંકવાનો પ્રયત્ન જ કરતી હોય છે. જોકે સંસ્કારી અને સમજુ માં હોય તો ઠપકો ચોક્કસ આપશે, પણ એને દીકરો તો એનો વાલો લાગશે જ. ગમે એવી સારી માં, મને મારા દીકરા છે એટલે ખબર છે, હું એમ કહેતી કે ના ના મારો છોકરો આવું ના કરે, આવું ના કરે, આવું ના કરે. હવે આપને સમજાય કે બાલહઠ છે એ વૃદ્ધો પકડી લે છે, એની અંદર બાળપણ આવી જાય છે, એ જ સાચા છે, એની કાંઈ ભૂલ જ નથી, એનો કાંઈ વાંક જ નથી. એક વિડીયો હું વારંવાર જોઉં છું એટલે મને ક્યારેક ક્યારેક ગુસ્સો આવે છે કે વિડીયાની અંદર મારે નામ નથી લેવું, આપણે કોઈનું જેની જેવી બુદ્ધિ એ પ્રમાણે વાત કરે. એની અંદર એમ કહે છે કે એવા લોકો જે છે ને એ જ વૃદ્ધાવસ્થાની અંદર હોય કે જે લખણ ખોટા હોય. વૃદ્ધાશ્રમની અંદર એવા લોકો હોય કે જે લખણ ખોટા હોય. અરે ભાઈ, તું 50 વર્ષના બેન છે, આ 50 વર્ષની થા, તું 50 વર્ષ વટાવી લે. હજી તારું લોહી છે 30-35 વર્ષ થયા છે, 40 વર્ષ, કદાચ 35 વર્ષ, તને વૃદ્ધાવસ્થાનો અનુભવ નથી. અને આઈ થિંક મને એવું લાગે છે કે કદાચ એની અંદર જે છે ને ભણતર નથી. તમે સોશિયલ મીડિયાની અંદર ફેમસ થઈ ગયા, લોકો તમને વાબેન 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 કરીને કમેન્ટ કરે છે અને તમે જે છે એ દુનિયાની અંદર તમારું કદાચ નામ પણ આગળ લીધું અને એને કારણે તમે થોડાક ધનવાન પણ બન્યા, તો તમે એવું ના વિચારી લ્યો ને, વૃદ્ધો વિશે એવું ના કહો. એમાં આપણા મા બાપે હોઈ શકે. તમે પેલા વૃદ્ધોને સાચવા છે, તમે ખુદ વૃદ્ધો બન્યા છો, તમને એનો અનુભવ છે, તમે એ અવસ્થાએ પહોંચ્યા છો, તો તમે કમેન્ટ કરો. ના કમેન્ટ કરો, વૃદ્ધો ઉપર કમેન્ટ પાસ ના કરો. મારો બહુ જીવ બળે છે જ્યારે કોઈ કહે છે કે વૃદ્ધો જે છે એ લખણ ખોટા હોય ને તો જ વૃદ્ધાશ્રમમાં હોય, અન્યથા વૃદ્ધોએ સમજી જવું જોઈએ, વૃદ્ધોએ આમ કરી જવું જોઈએ, વૃદ્ધોએ અમુક ઉંમરે આમ કરવું જોઈએ, વૃદ્ધોએ વહુ ઉપર આમ ન કરવું જોઈએ. અરે ભાઈ, એને મજા ના આવતી હોય જ્યારે તમારી સામે ઝઘડો કરે છે ને, લોહી એનું ઉકળતું હોય. વિજ્ઞાન આપણું કહે છે, મને છે ને બધાય વિષયની અંદર રસ છે, ભણતરના ટોટલી વિષયોની અંદર. શિક્ષક તો હું સંસ્કૃતની છું, પણ ટોટલી લગભગ હું જ્યારે ફ્રી થાઉં ને, સ્કૂલના સમયે ફ્રી હોય ને ત્યારે હું ગપ્પા નથી મારતી, હું કાંઈક ને કાંઈક જોતી હોય, વાંચતી હોય કે આના પ્રભાવ આની ઉપર કેવા પડે. વિજ્ઞાન પણ આપણું એમ કહે છે, વિજ્ઞાન આપણું એમ કહે છે કે જે ઉંમરની અંદર આપણે જોડાઈ જઈએ ને એ જ ઉંમરનો પ્રભાવ આપણી ઉપર 100% પડે. બાલ્યાવસ્થાની અંદર બાળપણના જ લક્ષણો હોય, કિશોરાવસ્થાની અંદર કિશોરાવસ્થાના જ લક્ષણો હોય, તારુણ્યાવસ્થાની અંદર તારુણ્યાવસ્થાના જ લક્ષણો હોય. તો આપણે કયા એંગલથી કહી શકીએ કે આ આવું આવું કરે છે? એ ઉંમરનો પ્રભાવ છે. જુવાનીનું જોર આપણી અંદર કેટલું બધું હોય, દોડી દોડીને કામ કરવું, મહત્વાકાંક્ષાઓ વધી જાય, કમાવાનો જુસ્સો જનૂન હોય, બધું એટલું ને એટલું રહે છે. મન ઘરડું થાય છે, માણસ ઘરડું થાય છે, મન ઘરડું થતું નથી. એટલે એવી વૃદ્ધો ઉપર આપણે કોઈ પણ પ્રકારની કમેન્ટ પાસ ના કરી શકીએ કે લખણ ખોટા હોય ને એ જ વૃદ્ધાવસ્થામાં હોય. હા બા, ભલે ને રહ્યા કૂતરા, બાને કૂતરા નડે છે, બોલો. એને બેઠા સાનામુના બેઠા બેઠા એમ કહે છે કે આ કૂતરા નડે છે. એટલે એનો સ્વભાવ એવો થઈ ગયો હોય, જીદીપણું આવી ગયું હોય, એ જ સાચા છે ને એના મનની અંદર એમ જ માનતા હોય. અને પેલા છે ને જુવાન હોય એટલે એણે પોતાનું ચલાવ્યું હોય ઘરની અંદર, પછી આપણે એનું કાંઈ ચાલવા ના દેતા હોય, એના હાથમાં વ્યવહાર ન હોય, એ કાંઈ કામ કરી શકતા ન હોય, એની થાળીમાં આવે એ જ પછી આપણે કહીએ કે બેઠા બેઠા રોટલો ખાઈ લેતા હોય તો, એક ઠેકાણે બેઠા રહેતા હોય તો તમારે ક્યાં કાંઈ કામ કરવું છે? અરે ભાઈ, કામ નથી કરતા ને એટલે જ એનો મગજ બગડે છે. જો એ કામ કરતા હોત ને તો એનો કામમાં સમય પસાર થાય. બા હુઈ જાઓ, બે હા હમણાં વયો જાહે ખાઈને. હોય ભલેરિયા બા, ભલેરિયા ચાવું છે. 5 મિનિટે આપણે કંઈક ઓલું હોય ને એના વિશે તમે વિચારી ના શકો, એટલે એનો મગજ નથી બગડેલો. એના પાસે અત્યારે કંઈ કામ નથી, એ આપણા માટે બોજારૂપ નથી. તમારા માટે એણે ઘણું કર્યું છે, કાંઈ લખણ ખોટા નથી. બધી સંપત્તિ તમને સોંપીને જવાના છે. અને ઘણા એમ કહે છે કે એવી સંપત્તિને શું કરવી આપણે?
તમે એવી સંપત્તિને ન કરો કાંઈ, એની પૈસાને ન લ્યો, ને દીકરાને તો તમે વવે લીધો છે ને, લઈ લીધો છે ને, આપણે એના દીકરાને તો લઈ લીધો છે ને. એના દીકરા દ્વારા આપણો પરિવાર વૈસો છે આવડો મોટો, આપણું આવડું મોટું ફેમિલી બન્યું છે, આપણી કંઈક ઓળખાણ થઈ છે, આપણે નવા ગામની અંદર આપણી નામના બનાવી છે. આ બધી એની જ દેન છે. સંપત્તિ ના મળે તો વળી શું થઈ ગયું. એટલે કોઈ એવા લખણ ખોટા વૃદ્ધો હોતા જ નથી. એના જીદીપણું આવી ગયું છે. એટલે જ્યારે આપણા ઘરની અંદર કોઈ પણ માણસ 50 વટાવી લે અને એની સાથે આપણે રહેવાનું થાય તો આપણે એના માતા પિતા બની જવાનું છે. સંતાનો આપણે એના રહેવાનું નથી. પછી જેમ તમે એના મા બાપ બની જશો ને, જેમ આપણે આપણા બાળકોની ભૂલોને માફ કરી દઈએ ને, એમ આપણે વૃદ્ધોની ભૂલોને પણ માફ કરી દઈશું. પછી આપણે મારા વહુ જે હોય છે એમ વિચારે, બહુ મારી હાહુએ મારું લોહી પીધું, મને આવું આવું સંભળાવ્યું, મને આવું આવું કીધું, મારી નણંદનું બધું માની અને મને બહુ ત્રાસ આપ્યા. એનો સ્વભાવ છે. એને એની દીકરી વાલી જ લાગે. તમે તમારી મમ્મીને વાલા નથી. તમારી મમ્મી જે છે એ તમારા મમ્મીનું તમારું ખેંચે છે કે તમારા ભાભીનું ખેંચે છે. દિલથી છે ને, દિલથી જવાબ આપજો મને. કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ દિલથી જવાબ આપજો. કદાચ તમારા મમ્મી કદાચ તમારા સાસુથી સમજુ હશે ને તો એ ભાભી સાથે બગાડશે નહીં, પણ વાલા તમે જે નહીં છો. મારી સાસુને હું પૂછું ને કે બા તમને તમારી 4 દીકરી વાલી છે કે હું, એટલે મને સારું લાગે ને એટલે કહે કે મને તું વાલી છો, બરાબર છે એનું. પણ એને એના સંતાનો વાલા જ હોય. રાખતા હોય ન રાખતા હોય, ગમે એ રાખતા હોય. કે ને કે ડાબી અને જમણી આપણી 2 આંખ હોય ને, 2 આંખ આપણે કોઈ એમ કે તારી ડાબી તને બહુ વાલી છે કે જમણી આંખ વાલી છે, એમાં એક ફૂટી જાય તો તને ગમે ના ગમે. મા બાપનું આવું જ કંઈક હોય છે. આપણે પારકા છીએ. થોડો ઘણો તો ભેદભાવ રહેવાનો જ છે. આપણે ઘૂંટડો ઉતારવાનો છે. હવે પ્રશ્ન પાછો એ થાય કે બેન આપણે જ ઘૂંટડો ઉતારવાનો, આપણે જ ઘૂંટડો ઉતારવાનો છે. વર્ષોથી ચાલ્યું આવે છે, પરંપરા છે, પિતૃપ્રધાન દેશ છે આપણો. દીકરી જ પરણીને સાસરે જાય છે. આ આપણું ઘર નથી, એટલે આપણે જ ઘૂંટડો ઉતારવાનો થશે. તમે દરેક જગ્યાએ તમે જ ખોટા છો એ તમારે સ્વીકારી લેવાનું. સ્વીકારતા શીખી જાઓ. સબૂતું, દલીલું, આર્ગ્યુમેન્ટ, તમે સાચા છો એવા સર્ટિફિકેટો તમને આવીને આને એમ કીધું કે તારી આ ભૂલ છે, ઓકે હશે કદાચ, હા સાસુએ કીધું આ ભૂલ છે, નણંદે કીધું આ ભૂલ છે, પરિવારના બીજા કોઈ 5-6 જણા જેની સાથે તમારા મનમેટ નથી થતા ભૂલ છે. અરે ભાઈ ભલે ને ભૂલ હોય, ભૂલ છે તો છે ભાઈ. બીજું મનમાં ના લ્યો. મનમાં લેશો ને એટલી પીડા વધશે, દુઃખી થશો, જમવાનું નહીં ભાવે, રાત્રે નીંદર નહીં આવે, અને પછી હાડું એમ થાય કે આ વૃદ્ધો તો છે ને જીવતાય નથી ને જીવવા દેતાય નથી. એટલે આજનો વિડીયો તો ખાસ મારે ક્યારેક હું છે ને બીજાના વિડીયો હું જોતી હોય ત્યારે અમને સારું અંદરથી દુઃખ થાય કે સાલા 2 પૈસા સમાજની અંદર સોશિયલ મીડિયામાં કમાવા માંડ્યા, ત્યાં તો એ વૃદ્ધો ઉપર કટાક્ષ કરવા માંડ્યા. અને હું સાચું તમને કહું ને કે આણે એક દિવસ વૃદ્ધો ભેગો પસાર નહીં કર્યો હોય. વૃદ્ધો ભેગો, સાસુ સસરા ભેગો હું નથી કરતી, ખુદ એના મમ્મી પપ્પાની વૃદ્ધાવસ્થામાં એણે નહીં જોયા હોય તો જ આ વ્યક્તિ આવી વાત કરી શકે. અન્યથા કોઈ પણ વ્યક્તિ જે છે ને જેણે એના મા બાપ વૃદ્ધો થઈ ગયા હોય ને, ત્યારે મારી માનો સ્વભાવ, મારી મમ્મીનો ખુદનો સ્વભાવ અત્યારે ચેન્જ છે. પહેલાં મારી મમ્મી કેવા હતા ને અત્યારે મારી મમ્મી કેવા છે હું જોઈ શકું છું. એટલે જ આપણે આવી વાત કરી શકતા હોય. અન્યથા આપણે વૃદ્ધો વિશે કમેન્ટ ના કરી શકીએ. અને 100 વાતની એક વાત, ધીરા બાપડિયા ધીરા, અમવીતી તમ વીતશે. એટલે કૂપણો જે છે ને, કૂપણો વૃક્ષો ઉપર સરસ મજાની નવી વસંત ઋતુની અંદર ખીલી ઉઠી હતી. પાનખર ઋતુ પૂરી થઈ હતી એટલે પાંદડાઓ બધાય ઘરડા પાંદડાઓ છે ને નીચે ખરી અને ખખડ અવાજ કરતા હતા. એ અવાજ સાંભળી અને હસતા હતા. એટલે સરસ મજાનો જવાબ આપ્યો નીચે ખરેલા પાંદડાઓએ કે ધીરા બાપડિયા ધીરા, અમવીતી તમ વીતશે. એટલે તમારી ગઈ અને તમારી પણ જશે. આ પૃથ્વી પર યથાવત કાંઈ જ નથી, બધું નાશવંત છે. સરસ મજાના તમે અને હું ઘોડિયા ઘરની અંદર હતા. ઘોડિયા ઘરમાંથી મોટા થયા, પ્રૌઢાવસ્થા સુધી તો પહોંચી ગયા. મારા જેવડા ઘણાય મારા વિડીયો જોતા હશે. તમને ખબર છે કે થોડી કાળી ધજામાંથી ધીમે ધીમે થોડી ધજા થવા માંડી છે. તો વાસ્તવિકતા છે જીવનની, આ સત્યતા છે. જેટલી વહેલી સ્વીકારી લ્યો એટલી બધી સુખ, શાંતિ અને સમૃદ્ધિથી જીવન જીવશો. તમારી અંદર ગરીબી હશે ને, તમે ગરીબ હશો ને, અને તમારી અંદર કદાચ કજિયા કંકાસ હશે, તમારા ઘરની અંદર કલેશ હશે, તમારા ઘરની અંદર તમને કોઈ લેખતું તૂણતું નહીં હોય, હું ત્યાં સુધીનું તમને ચેલેન્જ કરું છું. પણ જો તમે તમારા ખુદના સ્વભાવને સ્વીકારી લેશો ને કે નહીં મારે નથી દુઃખી થવું, નહીં દુઃખી થવું, ભલે મને તમે ખોટી ઠરાવો, હું ખોટી છું, તમે બધાય સાચા છો,
સ્વીકારી લ્યો, કાંઈ વાંધો નહીં. તમને કહે છે કે તું ખોટી છો, દલીલ શું કામ કરો છો, મગજને શું કામ બગાડો છો? આટલો મગજ જે છે ને ઈશ્વરના નામની અંદર રટણ કરો કે હે ઈશ્વર, હું સાચી છું કે ખોટી છું તારા સિવાય કોઈ જાણતું નથી અને મારે કોઈને જણાવવું પણ નથી. આમ કરો છો, આના ભેગા ફરો છો, આની સાથે રખડો છો, આની સાથે સંબંધ છે, આમ છે. જેને જે કહેવું હોય એ કહેવા દ્યો. ઈશ્વરને પૂછો કે હે ઈશ્વર, તારા માટે હું કેવી છું કે કેવો છું? ઈશ્વરના આપણે સંતાનો છીએ અને આપણા માતા પિતાના સંતાનો છીએ, સાસુ સસરાના સંતાનો છીએ. આપણા મા બાપ તરીકે સ્વીકારી લ્યો. આપણા મા બાપે આપણે હાવણીએ માર્યા હોય, હાહુ હારાએ માર્યા નથી અને કદાચ માર્યા નથી, લગભગ આપણે મારતા નથી. મને તો નથી આવો અનુભવ થયો. મન મટાવ હોય બધાય સાથે, પણ સ્વીકારતા શીખી જઈએ તો આપણે વૃદ્ધો વિશે કમેન્ટ ના કરીએ. અને જે કમેન્ટ કરે છે ભગવાન એને પણ સદબુદ્ધિ આવે કે જે લખણ ખોટા વૃદ્ધો હોય ને, એ જ વૃદ્ધો જે છે એ વૃદ્ધાવસ્થામાં હોય, લખણ ખોટા. આ દુનિયાની અંદર કોઈ નથી. એનો જે પેટનો દીકરો જેને જન્મ આપ્યો હોય ને, માએ જન્મ આપ્યો હોય ને, જે દીકરાને મૃત્યુના મુખમાંથી આપ્યો હોય, એક સ્ત્રી થઈ અને આપણે આવું ના જ બોલી શકીએ, કોઈ દિવસ ના જ બોલી શકીએ. થરથરતી જાંગે જેની આપણે કહીએ ને કે જણા હોય ને, એને ખબર હોય કે સંતાનનો જન્મ કેમ થાય. એ દીકરો એને અનહદ વાલો હોય, પછી એમાં વહુ ભાગ પડાવે એટલે થોડી ઘણી તકલીફ બધાયને થાય જ. એટલે કોઈ વૃદ્ધો લખણ ખોટા નથી. સ્વભાવનો અસર છે, એના ઉંમરનો પ્રભાવ છે. 50 વર્ષ વટાવી જાય એટલે એની અંદર બાલ્યાવસ્થા આવી જાય છે, બાલ્યાવસ્થાના લક્ષણો આવી જાય છે. જેમ આપણે આપણા બાળકોના ભૂલોને માફ કરીએ, એના તોફાનોને માફ કરીએ, બહારથી એની ફરિયાદો આવે એ આપણે માફ કરી દઈએ, એમ આપણે વૃદ્ધો સાથે પણ વર્તન કરતા થઈ જઈએ અને આગલું બધું ભૂલી જઈએ. તો આ જીવન એક જ વાર મળવાનું છે અને એની સાથે જ આપણે જીવવાનું છે. એની સાથે જ જીવવાનું છે. આપણો પરિવાર વસી ગયો છે, આપણા સંતાનો છે, આપણો પતિ, બધું વ્યવસ્થિત છે. તો એક માણસને આપણે સહન ના કરી લઈએ. જો જ સુખે શાંતિ અને બહુ સંતોષપૂર્વક જીવન જીવવું હોય ને, તો કદાચ આ રીતે આપણે જીવી શકીએ. જો આ વિચાર તમને ગમ્યો હોય તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવજો. સીતારામ.